બગોદરા પાસે થયેલી લૂંટના ગુનાના આરોપીને લઈને આવેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને વડોદરામાં કડવો અનુભવ થયો હતો। આરોપીને ઝડપી પાડ્યા બાદ લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો કાર લઈ જતી વખતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની કારે અન્ય વાહનોને ટક્કર મારી હતી, જેથી સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં ફતેગંજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો। લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો લઈને જતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મીએ વડોદરામાં 2 વાહનોને ટક્કર મારી હતી। થોડા સમય પહેલા અમદાવાદના બગોદરા પંથકમાં લૂંટની ઘટના બની હતી। આ ગુનાનો મુખ્ય આરોપી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા દોડી આવી હતી અને સ્થાનિક ફતેગંજ પોલીસ સ્ટેશનની નજીક આવેલા એક શોરૂમ પાસેથી આરોપીને દબોચી લીધો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ કબજે કરી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જવાનો કાર લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે ડ્રાઇવિંગ કરી રહેલા પોલીસ કર્મીએ રાત્રિના સમયે 2 વાહનોને ટક્કર મારી હતી। અચાનક થયેલા અકસ્માતના કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પોલીસ હોવા છતાં બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના કારણે લોકોએ સ્કોર્પિયો કારને ઘેરી લીધી હતી। કારમાં પોલીસ કર્મીઓનો ઉધડો લીધો હતો। જે નીકળ્યો ને આગળથી મારી 4 વ્હીલર મેં બચાઈને અને મેં કીધું આને જવા દો ને તા બીજા 4 ને પાડશે એમ કરીને એની પાછળ હું આવતો હતો ને અહીંયા એણે આ 2 ને ઠોકી મારી। તો પીધેલો છે? ખબર નહીં, હવે પીધેલો તો કોણ ખબર હવે પીધેલો છે કે નહીં, પણ આ માણસ ચલાવતો હતો ત્યાંથી જ એવું ચલાવતો હતો આ માણસ। બોલો, મારી 4 વ્હીલર મેં માંડ બચાવી છે એનાથી। ના હોય આજે તમે ઊંઘી લો, એમાં એ ખોટી વાત ના કરશો તમે। જે હોય એ અત્યારે અમે કઈ વાંધો નહીં હો, ઊંઘી લો, એમાં કઈ ઓલું ના વાત ના કરો તમે। એમાં કઈ એવું ના માટે કે તમે એના માટે અમે કઈ પોતે મીડિયામાં જ છું ભાઈ, પણ અમે પીધેલા નથી। અમે મારી વાત સાંભળો, અત્યારે અમે 5 જ મિનિટ પહેલા જસ્ટ તમને કોણ આઈકણ એક આરોપી પકડેલો છે અને લૂંટનો આરોપી પકડેલો બગોદરાવાળી લૂંટ થયેલી છે એનું તમને ઓલું બી બતાવી દઉં, એવું બી નથી, તમને વિશ્વાસ ના અમે બી પોલીસમાં છું। હા, પોલીસમાં છું સાથે છું। મારું નામ ભગીરથસિંહ નરેન્દ્રસિંહ ટોડિયા, અમદાવાદ એલસીબીમાં આ ભાઈનું આ આરોપીનો આરોપીની બેન છે અને આરોપી અમારી ગાડી લઈને આગળ છે।